પપ્પુ ઓટો ગેરેજ સિહોર. તો કરો ચેક. જો આ વાળી ગાડી છે GJ04BF 0018 નંબરનું એન્જિન છે. જુઓ એમાં આપણે ટોટલ પાર્ટ્સ ઓરિજિનલ બધો યુઝ કરવાનો છે ને એનું આપણે હવે એન્જિન ફિટિંગ કરવા જઈ રહ્યા છીએ. આપણે જનરલ રિસ્ટોરેશનમાં ગાડી ખોલેલી છે. જો એનો ટોટલ સામાન કલર થઈને આવી ગયો છે. એ બધો જો અહીંયા પડેલો છે. જુઓ આ બધો એનો જૂનો ભંગાર કાઢેલો છે ને જો ગાડી આપણે કમ્પ્લેટ ફિટિંગ કરી નાખી છે. જુઓ પપ્પુ ઓટો ગેરેજ સિહોર. મોબાઈલ નંબર 99 749 47 611. જો આ રિસ્ટોરેશન આપણે કરી રહ્યા છીએ. જો આ વાળી ગાડી જો એનો એન્જિનનો ભંગાર કાઢેલો. જો આપણે એન્જિનની અંદર ટોટલ પાર્ટ્સ વોશ કરી નાખ્યો છે. જો કટોરો નવો લગાડી દીધો છે. જો ક્રેન્ક એસેમ્બલી કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. જો ક્રેન્કના બે બેરિંગ નવા લાગી ગયા છે સાઈડમાં. આપણે પ્લાસ્ટિક પછી હટાવશું ત્યારે જોઈશું. જો આ કનેક્ટિંગ રોડ આવી ગયો. પિસ્ટન બોરિંગ થઈને ગયો. આ પ્રેશર પ્લેટ, ક્લચ પ્લેટ, ટાઇમિંગ ચેનનો સેટ, ગિયર બેરિંગની કિટ, પછી જો આ ગિયર સ્પોટ. જો આ ગિયરનો સ્પોટ ને એના બે સ્પિનર, આ બંને વસ્તુ નવું આવી ગયું. જુઓ જો આ બે સ્પિનર આવી ગયા. ગિયર સ્પોટ નવો આવી ગયો. જો એનો ગિયર કમ્પ્લીટ કરીને નહીં બહાર રાખી દીધો છે. બાકી બધું જો એનું કમ્પ્લીટ વોશ કરીને કમ્પ્લીટ કલર થઈને આવી ગયું છે. હવે આપણે એને ફિટિંગ કરવાની કરી દઈએ શરૂઆત. આ વાળી ગાડી છે. હવે આપણે કમ્પ્લીટ કરીને જ તે એક વિડીયો બનાવશું. કરો ચેક પપ્પુ ઓટો ગેરેજ સિહોર.